ચલો વિદ્યાર્થીઓ, ધોરણ 11 ચેપ્ટર નંબર 7 જેનું નામ છે પ્રાણીઓમાં રચનાકીય આયોજન. ટૂંકમાં આ પાઠની અંદર આપણે પ્રાણીઓમાં જોવા મળતી પેશીઓનો અભ્યાસ કરવો છે, પ્રાણી પેશીઓનો. અને આ પેશીઓ ભેગી મળી ચોક્કસ અંગ બનાવશે. અંગો ભેગા મળી અંગતંત્ર બનાવશે અને અંગતંત્રો દ્વારા એક જટિલ પ્રાણી શરીરનું નિર્માણ થાય છે. આપણે આપણા સિલેબસની અંદર આમ તો અળસિયું, વંદો અને દેડકો આમ 3 લાક્ષણિક પ્રાણીઓનો અભ્યાસ કરવાનો છે. પણ આપણે જાણીએ છીએ કે આ વર્ષના સિલેબસ પ્રમાણે આપણા સિલેબસમાં વંદો ન હોવાથી માત્ર આપણે અળસિયું અને દેડકો આમ 2 પ્રાણીઓ વિશે ચર્ચા કરીશું. સર્વપ્રથમ મારે પેશીના અનુસંધાનમાં તમને સમજાવવું છે. તમે પ્રાણી પેશીનો અભ્યાસ કર્યો છે, માટે પેશીની વ્યાખ્યા આપણે સારી રીતે સમજી શક્યા છીએ. તો મિત્રો, અહીં જાણો કે તમે બધા જાણો છો કે ખાસ કરીને એકકોષી સજીવો અમીબા છે, પેરામીશિયમ, પ્લાઝ્મોડિયમ, યુગ્લિના, આ બધા જ એકકોષી સજીવો તેમના શરીરમાં ચાલતા બધા જ કાર્યો, કયા બધા કાર્યો, જેવા કે પાચનનું કાર્ય હોય, શ્વસનનું કાર્ય હોય, પ્રજનનનું કાર્ય હોય, આ તમામ પ્રકારના કાર્યો એકકોષી સજીવો એક જ કોષ દ્વારા પૂર્ણ કરે છે. શું મતલબ થશે કે જે સજીવોનો દેહ ફક્ત એક જ કોષનો બનેલો છે, એ સજીવોમાં એક જ કોષ દ્વારા એના શરીરના તમામ કાર્યો થાય છે, જેમ કે પાચન, શ્વસન, પ્રજનન, આ બધા જ કાર્યો. એનો મતલબ એ થયો કે ત્યાં કાર્યને અનુલક્ષીને વહેંચણી નથી. શ્રમ એટલે કાર્ય, શ્રમ વિભાજન નથી. કેમ નથી? કારણ કે આ સજીવોનું શરીર ફક્ત એક કોષથી બનેલું છે. હા, કદાચ એક કરતા વધુ કોષથી બનેલું હોત તો બહુકોષી સજીવો હોત, એમનામાં પેશીઓનું આયોજન જોવા મળતું. પરંતુ સજીવ કેવો છે? એક કોષી. તેથી તમામ કાર્યો ફક્ત એક જ કોષ દ્વારા સંપન્ન થાય છે. પરંતુ જો હું એની સાપેક્ષે બહુકોષી સજીવોની વાત કરું, જે સજીવોનું શરીર એક કરતા વધુ કોષોથી બનેલું છે, એવા બહુકોષી સજીવો, એમાંય તમે જાણો છો અઢળક કોષોથી બનેલી શરીર રચના હોય છે, જટિલ શરીર કહી શકાય. તો બહુકોષી સજીવોના જટિલ શરીરમાં ઉપરની આ મૂળભૂત ક્રિયાઓ, એટલે કે ઉપરોક્ત ક્રિયાઓ જેમ કે પાચન, શ્વસન, ઉત્સર્જન, પ્રજનન, આ બધી જ ક્રિયાઓ એક વ્યક્તિગત કોષ દ્વારા નથી થતી. પણ ત્યાં આ બધી ક્રિયાઓ કરવા માટે અથવા જુદી જુદી ક્રિયાઓ કરવા માટે કોષ સમૂહ ભેગો થાય છે, પેશીઓ બને છે. એટલે આપણે એમ કહી શકીએ કે બહુકોષી સજીવોના જટિલ શરીરમાં ઉપરોક્ત જે પ્રક્રિયાઓ છે, એ ઉપરોક્ત પ્રક્રિયાઓ કોષ સમૂહો દ્વારા, કોષ સમૂહ એટલે કોણ? પેશીઓ દ્વારા સારી રીતે, એટલે કે વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય છે. એનો મતલબ એ થયો કે જે સજીવો બહુકોષી છે, જે સજીવો મિત્રો બહુકોષી છે, એ બહુકોષી સજીવોના જટિલ શરીરમાં ઉપરોક્ત ક્રિયાઓ કરવા માટે કોઈ એક વ્યક્તિગત કોષ જ ભાગ નથી લેતો, પરંતુ ત્યાં નિશ્ચિત કાર્ય કરવા માટે કોષોનો સમૂહ ભેગો મળે છે. અને આ કોષ સમૂહ દ્વારા એ સજીવ શરીર, જટિલ શરીર વ્યવસ્થિત કાર્યો કરી શકે છે. આના અનુસંધાનમાં આપણે જો પેશીની વ્યાખ્યા આપવી છે, તો આપણે શું વ્યાખ્યા આપી શકીએ? અગાઉ પણ આપણે આનો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પેશી એટલે શું. જો બિલકુલ સાદી ભાષામાં કહીએ છીએ તો એવું કહી શકાય કે નિશ્ચિત અથવા ચોક્કસ નિશ્ચિત કાર્ય કરવા માટે
કોષોનો સમૂહ ભેગો મળે છે, એકઠો થાય છે, આવા કોષ સમૂહને શું કહી શકીએ? પેશી. નિશ્ચિત કાર્ય કરવા માટે એકત્રિત થયેલા કોષોના સમૂહને આપણે પેશી કહીશું. જો આપણે બુક પ્રમાણે વ્યાખ્યા જોઈએ છીએ તો એમ પણ કહી શકાય કે સમાન કોષોનો સમૂહ આંતરકોષીય ઘટકો સાથે એક ચોક્કસ કાર્ય કરે છે. આવું સંગઠન પેશી તરીકે ઓળખાય છે. આવા સંગઠનને આપણે શું કહીશું? પેશી. અહીં સમજો મિત્રો કે સમાન કોષોનો સમૂહ એટલે કે નિશ્ચિત કાર્ય કરવા માટે કોષોનો સમૂહ ભેગો મળ્યો છે. એ આંતરકોષીય ઘટકો સાથે, આંતરકોષીય કોષો વચ્ચેના ઘટકો સાથે, ઘણી વખત એમ પણ કહી શકાય કે એ અન્ય અંગો સાથે, અન્ય પેશીઓ સાથે એક ચોક્કસ કાર્ય કરે છે. કોષોનું આવું જે સંગઠન છે એને આપણે શું કહીએ? પેશી. જો આ ન આવડે તો આટલું કહી શકાય કે નિશ્ચિત કાર્ય કરવા માટે કોષોનો સમૂહ એકત્રિત થાય છે. આવા એકત્રિત કોષ સમૂહને આપણે શું કહીશું? પેશી તરીકે ઓળખાવીશું. હવે મિત્રો તમે જાણો છો કે પ્રાણી શરીર મૂળભૂત રીતે 4 પ્રકારની પેશીઓથી બનેલું છે. અહીં જરા ધ્યાન રાખજો કે આપણે પ્રાણી પેશીની વાત કરવી હોય તો પ્રાણી શરીર મૂળભૂત રીતે 4 પ્રકારની પેશીઓથી બને છે, પેશીઓથી બનેલું છે. હવે આ મૂળભૂત 4 પ્રકારની પેશીઓ કઈ હું તમને ચાર્ટમાં વિગતવાર એની સમજૂતી આપું છું. પણ આમ છતાં આપણે કહેવું હોય તો મિત્રો અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. કોઈ પણ પ્રાણી શરીરની અંદર મૂળભૂત રીતે આ 4 પ્રકારની પેશીઓ તમને જોવા મળશે. અધિચ્છદીય પેશી, સ્નાયુ પેશી, સંયોજક પેશી અને ચેતાપેશી. આ 4 પ્રકારની મૂળભૂત પેશીઓથી પ્રાણી શરીર બનેલું હોય છે. હવે મિત્રો તમે જાણો છો કે આવી પેશીઓ એક નિશ્ચિત કાર્ય કરવા માટે એકત્રિત થાય છે અને એક ચોક્કસ પ્રકારનું અંગ બનાવે છે. જેમ કે મારે ચર્ચા કરવી છે તો હું કહી શકું કે ફેફસા, તો ફેફસામાં કોઈ એક પ્રકારની પેશી નથી. હૃદય, તો હૃદયમાં કોઈ એક પ્રકારની પેશી નથી. ફેફસા છે, હૃદય છે, મૂત્રપિંડ છે, આમ જુદા જુદા અંગો બનવાના. પેશી સમૂહો નિશ્ચિત કાર્ય કરવા માટે ભેગા મળીને અંગ બનાવે છે, જેવા કે ફેફસા, હૃદય, મૂત્રપિંડ વગેરે. મિત્રો તમે એ જાણો છો કે આવા 2 કે 2 કરતાં વધુ અંગો ભેગા મળીને અંગતંત્ર બનાવે છે. અંગતંત્ર, જેમ કે ઉદાહરણ આપવું હોય તો પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, કંકાલ તંત્ર, સ્નાયુ તંત્ર, ચેતાતંત્ર, અંતસ્ત્રાવી તંત્ર. આ પ્રકારના આપણે ઉદાહરણો આપી શકીએ. આમાં તમને સ્પષ્ટ ખબર પડશે મિત્રો કે ધારો કે પાચન તંત્ર છે તો પાચન તંત્રની રચનામાં કોઈ એક જ અંગ નથી, પણ જેમ કે કંઠનળી છે, અન્નનળી છે, જઠર છે, નાનું આંતરડું છે, મોટું આંતરડું છે, એની સાથે યકૃત છે, સ્વાદુપિંડ છે. આવા અનેકવિધ અંગો જ્યારે ભેગા મળે છે ત્યારે શું બને છે? અંગતંત્ર બને છે. આવા અંગતંત્રોના ઉદાહરણમાં પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, ચેતાતંત્ર છે, પ્રજનન તંત્ર છે, કંકાલ તંત્ર છે. આવા ઘણા બધા ઉદાહરણ આપણે આપી શકીએ. ચાલો મિત્રો, હવે તમે અહીં સુધીની માહિતી એ પ્રારંભિક માહિતી મેળવી છે. સર્વપ્રથમ તો એકકોષી સજીવોમાં પેશીઓ હોતી નથી, એક જ કોષના બનેલા સજીવો છે, માટે તમામ કાર્યો એક જ કોષ કરે છે.
જે સજીવો બહુકોષી છે, જટિલ શરીર રચના ધરાવે છે, એમાં આ બધી જ ક્રિયાઓ કરવા માટે કોષ સમૂહ ભેગો થાય છે અને વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે. આ કોષ સમૂહને આપણે શું કહીએ છીએ? પેશી કહીશું. પ્રાણી શરીર મૂળભૂત રીતે 4 પ્રકારની પેશીઓથી બનેલું છે. આ 4 પ્રકારની પેશીઓમાં મેં તમને કહ્યું અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. આવી પેશીઓ જ્યારે એક નિશ્ચિત કાર્ય કરવા માટે એકત્રિત થાય છે ત્યારે અંગ બને છે. જેમ કે જઠર છે, ફેફસા છે, યકૃત છે, મૂત્રપિંડ છે, આવા અંગો બનવાના. આવા 2 કે 2 કરતાં વધુ અંગો એક નિશ્ચિત કાર્ય કરવા માટે ભેગા મળશે અને અંગતંત્ર બનાવે છે. જેમ કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર, કંકાલ તંત્ર, સ્નાયુતંત્ર, અંતઃસ્ત્રાવી તંત્ર, આ રીતે આવા ઘણા બધા તંત્રો દ્વારા જટિલ પ્રાણી શરીરની રચના થાય છે. તો ચલો મિત્રો, હવે આપણે એ જોવું છે કે પ્રાણી શરીરની રચના કરતી જે પેશીઓ છે એનું વર્ગીકરણ શું. તો આપણે પહેલા મિત્રો પેશીઓને ચાર્ટ સ્વરૂપે સમજી લઈએ છીએ. આ ચેપ્ટરની અંદર આપણે કેટલી પેશીઓનો અભ્યાસ કરવાનો છે એના વિશે ચર્ચા કરીએ. તો હું સર્વપ્રથમ અહીંયા મુદ્દો લખીશ પ્રાણી પેશી. ચાર્ટ એકવાર વ્યવસ્થિત તૈયાર કરી લેવો કે જેથી આપણને અંદાજ રહે. પ્રાણી પેશીમાં મેં તમને કહ્યું કે પ્રાણીઓના શરીરમાં જોવા મળતી જે પેશીઓ છે એ મૂળભૂત 4 પ્રકારની છે. આ 4 પ્રકારની પેશીઓ કઈ? તો એમાં હું પ્રથમ પ્રકાર લખું છું અધિચ્છદીય પેશી. અધિચ્છદ પેશી અથવા એને આપણે અધિચ્છદીય પેશી પણ કહીશું. અધિચ્છદીય પેશી 1. બીજા નંબરની જે પેશી છે હું લખીશ સંયોજક પેશી. ત્રીજા નંબરની પેશી છે સ્નાયુ પેશી અને ચોથા નંબરની પેશી છે ચેતાપેશી. મિત્રો, એક શબ્દમાં સમજૂતી આપી દો, ત્યાર પછી દરેક પેશીને આપણે વ્યક્તિગત ભણીશું, એ વખત ચર્ચા કરીશું. અધિચ્છદનો મતલબ થાય સપાટી. ધારો કે કોઈ એક આંગળી અંગ છે તો આ અંગની સપાટી રચતી પેશી એને અધિચ્છદીય પેશી કહેવાય. ધારો કે કોઈ અંગ પોલું છે તો પોલા અંગને 2 સપાટી થવાની. એક આ અંદરની સપાટી થવાની જેને અંતચ્છદ પણ કહી શકાય અને આ બહારની સપાટી બાહ્યચ્છદ પણ કહી શકાય. પણ આ બંને છે શું મિત્રો? અધિચ્છદ છે. અધિચ્છદ અસ્તર આવરણ બનાવતી પેશી. તો ટૂંકમાં એનું કાર્ય શું થશે? કોઈ પણ અંગની ફરતે છે કાં તો અંગના પોલાણની ફરતે છે એટલે જે તે અંગનું રક્ષણ કરવાનું કાર્ય કરશે. ખાસ કાર્ય એનું કયું હશે? મુખ્ય કાર્ય રક્ષણનું. તો રક્ષણના કાર્ય સાથે સંકળાયેલી પેશી અધિચ્છદીય પેશી. મિત્રો, સંયોજકનો મતલબ સંયોજવું, જોડવું. એનો મતલબ એવો થાય કે કોઈ એક પેશી આ બીજી પેશી, 2 પેશીઓ દૂર છે તો એની વચ્ચે જે જગ્યા છે ત્યાં આ સંયોજક પેશી હશે. 2 પેશીઓને એકબીજા સાથે જોડશે, 2 અંગોને એકબીજા સાથે સાંકળશે અથવા સમગ્ર શરીરના જુદા જુદા ભાગોને એકબીજા સાથે સાંકળવાનું, જોડવાનું કામ કરશે. તેને આપણે શું કહીશું? સંયોજક પેશી. ત્રીજા નંબરે સ્નાયુ પેશી. મિત્રો, આ પેશી ખાસ કરીને તમે જોજો તો અસ્થિ, હાડકા, કંકાલ સાથે સંકળાયેલી પેશીઓ હોય છે મોટા ભાગે. જો કંકાલ સાથે સંકળાયેલી ન હોય, જેમ કે હૃદયની અંદર, તો હૃદય સ્નાયુ પેશી પણ છે. તો ટૂંકમાં સ્નાયુ પેશી શું કાર્ય કરશે? સ્નાયુ પેશીનું કાર્ય છે હલનચલન, મુવમેન્ટ કરાવવી, હૃદયના સ્પંદનો કરાવવા, ધબકવું. આ ઉપરાંત આપણે ચાલીએ છીએ, બોલી શકીએ છીએ. તો હલનચલન અને પ્રચલનના કાર્ય સાથે સંકળાયેલી જે પેશી છે એને આપણે સ્નાયુ પેશી કહીશું. અને મિત્રો, ચોથા નંબરની ચેતાપેશી છે. ચેતાપેશી ચેતનવંતી પેશી, ચેતનાઓની પેશી, ઉર્મિ વેગયુક્ત પેશી, ઉર્મિઓના વહન કાર્ય સાથે સંબંધિત પેશી. હું બોલું છું, તમે સાંભળી શકો છો. હું લખીશ, તમે એને જોઈ શકો છો. હું કંઈક પ્રશ્ન પૂછીશ, તમે એનો જવાબ આપી શકો છો. કંઈક વિચારી શકો છો. આ બધી જ બાબતો સાથે સંબંધિત જે પેશી છે એને આપણે શું કહીશું? ચેતાપેશી. આપણે મિત્રો કોઈ ટાંકણી મારે છે તો ટાંકણીની સંવેદનાનો અનુભવ થાય છે. આપણે તરત જ પ્રતિચાર દર્શાવી શકીએ છીએ. હાથને, આંગળીને ત્યાંથી ખસેડી શકીએ છીએ. ગરમ વસ્તુને અડકતા દાજી જવું, પછી ત્યાર પછી આપણા હાથ, પગ વગેરે ત્યાંથી ખેંચી લેવા, ગરમ વસ્તુને દૂર ફેંકી દેવી. આ બધા જ પ્રકારના ઉદાહરણો કોના કારણે છે? ચેતાપેશીના કારણે. ટૂંકમાં
ઉર્મિઓના વહન કાર્ય સાથે સંબંધિત જે પેશી છે એને આપણે ચેતાપેશી કહીશું. હવે મિત્રો, આ ચારે પ્રકારની જે પેશી છે એના થોડા આપણે પેટા ભાગોની ચર્ચા કરી લઈએ છીએ. તો આ જે અધિચ્છદ પેશી છે, અધિચ્છદ પેશીને મુખ્ય બે પ્રકારોની અંદર આપણે વિભાજિત કરી શકીએ. એનો પ્રથમ પ્રકાર છે સરળ અધિચ્છદ પેશી, સરળ અધિચ્છદીય પેશી, અને બીજો પ્રકાર છે સંયુક્ત અધિચ્છદ પેશી. સરળ અને સંયુક્ત અધિચ્છદ પેશી. એમાંય મિત્રો, આ જે સરળ અધિચ્છદ પેશી છે એમાં આપણે આજે જ અભ્યાસ કરવાનો છે. જો કે સંયુક્ત અધિચ્છદના કોઈ પ્રકારો નથી, પણ સરળ અધિચ્છદ પેશીના આપણે મહત્વના 3 જ પ્રકારો જોઈશું. આમ તો ચોથો પ્રકાર પણ એનો છે, પરંતુ આપણે પેટા પ્રકારમાં લઈ શકીએ. તો પહેલી છે લાદીસમ. લાદી એટલે ટાઇલ્સ જેવી સપાટ ચપટી, લાદીસમ અધિચ્છદ પેશી. બીજી છે ઘનાકાર, જે કોષોની લંબાઈ પહોળાઈ લગભગ સમાન હશે એવા ઘન આકાર અધિચ્છદ પેશી. અને થાંભલા જેવા, જેની ઊંચાઈ વધુ છે, લંબાઈ વધુ છે, પહોળાઈ ઓછી છે એવા સ્તંભાકાર અધિચ્છદ પેશી. સ્તંભી અધિચ્છદ પેશી પણ એને કહેવાય. મિત્રો, ચોથો પેટા પ્રકાર બનશે પક્ષમલ અધિચ્છદ. જો કે હું ઘનાકાર અને સ્તંભાકાર બંનેમાં એનો ઉલ્લેખ કરીશ. ચાલો મિત્રો, હવે સંયુક્ત અધિચ્છદનો કોઈ પ્રકાર નથી. આપણે જઈશું સંયોજક પેશી પર. સંયોજક પેશીની વાત કરીએ છીએ તો સંયોજક પેશીમાં આપણે આટલું કહી શકીએ. સંયોજક પેશીના મુખ્ય 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે શિથિલ સંયોજક પેશી, શિથિલ સંયોજક પેશી. બીજો પ્રકાર છે સઘન સંયોજક પેશી, અને ત્રીજો પ્રકાર છે વિશિષ્ટ સંયોજક પેશી. હવે મિત્રો, શિથિલ સંયોજક પેશીમાં કોનો સમાવેશ થાય છે? તો શિથિલ સંયોજક પેશીમાં આપણી બુક પ્રમાણે ઉદાહરણ જોઈએ તો મુખ્ય 2 ઉદાહરણ છે. એક તંતુ ઘટક પ્રકારની જે સંયોજક પેશી છે એ શિથિલ સંયોજક પેશી છે, અને મેદપૂર્ણ પ્રકારની સંયોજક પેશી એ પણ શિથિલ સંયોજક પેશી છે. હું જો સઘન સંયોજક પેશીની વાત કરું છું તો સઘન સંયોજક પેશીના આપણે મહત્વના 2 પ્રકારો પાડી શકીએ. સઘન નિયમિત સંયોજક પેશી અને સઘન અનિયમિત સંયોજક પેશી. સઘન નિયમિત અને સઘન અનિયમિત સંયોજક પેશી. ચાલો મિત્રો, સઘન અનિયમિતમાં કોઈ પ્રકાર નથી, પણ સઘન નિયમિત પ્રકારની જે પેશી છે એમાં 2 પેશીઓનો સમાવેશ થાય છે. સ્નાયુબંધ પ્રકારની સંયોજક પેશી અને અસ્થિબંધ પ્રકારની સંયોજક પેશી. સ્નાયુબંધ અને અસ્થિબંધ આ બંને સઘન નિયમિત સંયોજક પેશી છે. સઘન અનિયમિતનો કોઈ પ્રકાર નથી. હવે આપણે વિશિષ્ટ સંયોજક પેશીની વાત કરવી છે તો વિશિષ્ટ સંયોજક પેશીને આપણે મુખ્યત્વે 3 પ્રકારોમાં વહેંચી શકીએ. વિશિષ્ટ સંયોજક પેશી 3 પ્રકારની છે. કંકાલ સંયોજક પેશી, વિશિષ્ટ સંયોજક પેશીમાં આપણે કાસ્થિ લઈ શકીએ. કાસ્થિ, અસ્થિ અને રુધિર આ પ્રવાહી સંયોજક પેશી છે. મિત્રો, રુધિર યાદ રાખજો. ટૂંકમાં વિશિષ્ટની અંદર કાસ્થિ, અસ્થિ અને રુધિર. હવે આપણે વાત કરવી છે સ્નાયુ પેશીની. સ્નાયુ પેશીના 3 પ્રકારો છે. 3 પ્રકારની સ્નાયુ પેશી આપણે ભણવાની છે. એક પ્રકારની છે એને આપણે કંકાલ સ્નાયુ પેશી કહીશું. કંકાલ સ્નાયુ પેશી. એના માટે બીજો શબ્દ છે રેખિત સ્નાયુ પેશી. ચાલો, બીજા નંબરની સ્નાયુ પેશી છે અરેખિત સ્નાયુ પેશી, જેના માટે બીજો શબ્દ છે સરળ સ્નાયુ પેશી. અને ત્રીજા નંબરની છે હૃદ સ્નાયુ પેશી. હૃદયની રચનામાં હોય હૃદ સ્નાયુ પેશી. તો ટૂંકમાં મિત્રો, મેં તમારી સમક્ષ એક આછો ચાર્ટ રજૂ કર્યો છે કે આપણે પ્રાણીઓની કઈ પેશીઓનો અભ્યાસ કરવા માંગીએ છીએ. ફરી એકવાર ચર્ચા કરી લઈએ. પ્રાણીઓનું શરીર મહત્વની 4 પ્રકારની પેશીઓથી બનેલું છે. અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી.
અધિચ્છદ પેશીના બે પ્રકાર છે. સરળ અધિચ્છદ પેશી, હું એ અને બી કરીને લખીશ. એ અને બી સરળ અધિચ્છદ પેશી અને સંયુક્ત અધિચ્છદ પેશી. સરળ અધિચ્છદ પેશીના 3 પ્રકાર છે. લાદીસમ પ્રકારની, ઘનાકાર અધિચ્છદ પેશી અને સ્તંભીય અથવા સ્તંભાકાર અધિચ્છદ પેશી. સંયુક્ત અધિચ્છદ પેશીના કોઈ પ્રકાર નથી. સંયોજક પેશીના મહત્વના 3 પ્રકારો છે. એ કરીને લખું છું શિથિલ સંયોજક પેશી, બી છે સઘન સંયોજક પેશી અને સી છે વિશિષ્ટ સંયોજક પેશી. શિથિલ સંયોજક પેશીમાં એક છે તંતુ ઘટક અને બીજી છે મેદપૂર્ણ. તંતુ ઘટક અને મેદપૂર્ણ એ શિથિલ સંયોજક પેશી છે. સઘન સંયોજક પેશીમાં સઘન નિયમિત અને સઘન અનિયમિત બે પ્રકાર પડશે. સઘન નિયમિતમાં સ્નાયુબંધ 1 અને અસ્થિબંધ 2, સ્નાયુબંધ અને અસ્થિબંધ એ બંને સઘન નિયમિત સંયોજક પેશી છે. વિશિષ્ટ સંયોજક પેશીમાં 3 પેશીઓનો સમાવેશ થાય છે: કાસ્થિ, અસ્થિ અને રુધિર. ચાલો મિત્રો, સ્નાયુ પેશીની વાત કરીએ છીએ તો સ્નાયુ પેશી 3 પ્રકારની છે. એક કંકાલ હાડકા સાથે સંકળાયેલી છે, કંકાલ સ્નાયુ પેશી, એને રેખિત સ્નાયુ પેશી પણ કહેવાય. બીજા નંબરની જે છે એને આપણે અરેખિત સ્નાયુ પેશી અથવા સરળ સ્નાયુ પેશી કહીશું. અને ત્રીજા નંબરની જે છે એ હૃદય સ્નાયુ પેશી છે. તો ટૂંકમાં આટલી પેશીઓનો આપણે અભ્યાસ આજે કરવો છે. એમાંથી આજે નહીં, આજે માત્ર આપણે અધિચ્છદ પેશી વિશે ચર્ચા કરવાના છીએ. હવે જોઈએ મિત્રો, અધિચ્છદ પેશી એટલે શું? અધિચ્છદ પેશીની ચર્ચા કરવી છે એના માટે ચાલો ધ્યાન રાખો. આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો અધિચ્છદીય પેશીની. તો અધિચ્છદ પેશીમાં આટલા મુદ્દાનો સમાવેશ કરવો છે. હું લખીશ પહેલા અધિચ્છદીય પેશી, પહેલા નંબરની પેશી અધિચ્છદીય પેશી. મેં તમને કહ્યું કે આ પેશીને સામાન્ય રીતે અધિચ્છદીય પેશી ના કહેવું હોય તો અધિચ્છદ પેશી પણ કહેવાય. અધિચ્છદ શબ્દથી પણ એ ઓળખાય છે. આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે. આનો મતલબ શું થાય મિત્રો? મુક્ત સપાટીનો મતલબ એવો થાય કે ધારો કે હું અહીંયા એક આછી ફિગર દોરું છું. આ મેં એક પાતળી આધાર કલા બતાવી. હું આ પાતળી આધાર કલા પર ધારો કે આ પ્રકારના કોઈક કોષો બતાવું છું. આ એક કોષ બતાવ્યો, આ બીજો કોષ છે, આ ત્રીજો, ધારો કે આ ચોથો કોષ છે, આ પાંચમો કોષ છે. મેં આ પ્રકારની રચનાઓ બતાવી છે. આ છઠ્ઠો કોષ છે. આ બધા કોષના કોષ કેન્દ્ર છે. હવે તમે જોઈ શકો છો આ ફિગરની અંદર કે આની અંદર એની એક સપાટી તો પાતળી આધાર કલા સાથે જોડાયેલી છે, નીચેની આધાર કલા સાથે જોડાયેલી છે, પણ આ બીજી સપાટી જોડાયેલી નથી, એ મુક્ત છે, છૂટી છે. આ કોષ છે ધારો કે, તો એની એક સપાટી આધાર કલા લખું છું મિત્રો અહીંયા, પાતળી આધાર કલા. આ આધાર કલા સાથે એક સપાટી જોડાયેલી છે, પણ કોષની બીજી સપાટી છૂટી છે, જોડાયેલી નથી. બીજી કોઈ રચના સાથે જોડાયેલી નથી. એને મુક્ત સપાટી કહેવાય. હવે મિત્રો, આ જે મુક્ત સપાટી છે એ ક્યાં હોઈ શકે? જે દેહજળ અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય. તમને એક સાદું ઉદાહરણ આપું. ધારો કે આ આંગળીમાં ત્વચા છે, તો આ ચામડીના જે આ સપાટી રચતા કોષો છે એની મુક્ત સપાટી આ વાતાવરણના સંપર્કમાં છે. આજુબાજુ કોણ છે? વાતાવરણ. તો વાતાવરણના સંપર્કમાં છે. પણ માની લો કે કોઈક અંગ પોલું છે અને આ પોલા અંગમાં અહીંયા ધારો કે અંદર રુધિર વહન પામે છે, અથવા અન્ય કોઈક લસિકા છે, કાં તો શરીરનું કોઈ પ્રવાહી છે, તો આ પ્રવાહી હોય, દેહજળ હોય, તો અહીં શું થવાનું કે આ અંદરની જે સપાટી હતી ત્યાં આવેલી અધિચ્છદ પેશીના કોષોની મુક્ત સપાટી એટલે પોલાણ તરફની સપાટી આ દેહકોષ્ઠ જળની અંદર હશે, દેહજળની અંદર હશે એમ કહી શકાય. તો ટૂંકમાં હું હવે આ શબ્દ લખું છું કે આ પેશીને સામાન્ય રીતે અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવે. આ પેશીમાં એક મુક્ત, આ ઉપરની મુક્ત સપાટી હોય છે. આ જે મુક્ત સપાટી હતી એટલે કે જે ક્યાં હોય છે? દેહજળ અથવા બાહ્ય, બહાર. મેં તમને પહેલા જ કહ્યું
કે બહારના વાતાવરણના સંપર્કમાં હોય, એટલે ટૂંકમાં બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય છે. શરીરના કેટલાક ભાગોને એ આવરણ અથવા અસ્તર પૂરું પાડે છે. શું કરશે? આવરણ બનાવે છે, ફરતે છે, કાં તો આ પોલાની ફરતે છે, એટલે અસ્તર અંદરનું આવરણ પૂરું પાડે છે એમ કહી શકાય. એટલે આપણે ટૂંકમાં લખીશું કે જે શરીરના કેટલાક ભાગોને આવરણ અથવા અસ્તર અંદરનું સ્તર પૂરું પાડે છે. આ પેશીની ખાસ અગત્યની લાક્ષણિકતા એ છે કે આમાં આંતરકોષીય આધારક ધરાવતા કોષો જે છે એ સઘન ગોઠવણી ધરાવે છે. એનો મતલબ કે આંતરકોષીય દ્રવ્ય કોષો વચ્ચેનું જે આંતરકોષીય દ્રવ્ય કે આંતરકોષીય અવકાશ કે આંતરકોષીય પદાર્થો એ ઓછો હોય અને એની સાપેક્ષમાં કોષોની સંખ્યા વધુ હોય. હવે કોષોની સંખ્યા વધુ હોય એટલે કોષો એકબીજાની નજીક ગીચોગીચ ગોઠવાયેલા હોય, સઘન રીતે ગોઠવાયેલા હોય. એટલે આપણે એમ કહી શકીએ કે ઓછું તમને એ પણ સમજાવી દઉં મિત્રો. ધારો કે આ એક કોષ છે અને આ બીજો કોષ છે, તો આ બે કોષ વચ્ચેનો જે અવકાશ થયો ત્યાં રહેલું દ્રવ્ય આંતરકોષીય દ્રવ્ય કહેવાય. ધારો કે આ કોષો ભેગા મળીને પેશી બનાવે છે. આ પેશીની રચના કરતા 2 કે 3 કોષ દોરી દીધા. મેં આ 3 કોષો દોર્યા મિત્રો, પણ આ 3 કોષોની આજુબાજુનો જે અવકાશ છે આંતરકોષીય દ્રવ્ય અત્યારે તમને વધુ પ્રમાણમાં દેખાય છે અહીંયા, પણ હું એમ કહેવા માંગુ છું કે આ અધિચ્છદીય પેશીની રચનામાં એની રચના કરતા કોષોની સંખ્યા વધુ છે અને આંતરકોષીય આધારક અથવા દ્રવ્ય, આધારક પણ કહેવાય અને આંતરકોષીય દ્રવ્ય છે એ ઓછું છે, અને માટે આપણે લખી શકીએ ઓછું આંતરકોષીય આધારક ધરાવતા કોષો. ઓછું આંતરકોષીય આધારક ધરાવતા એટલે આંતરકોષીય આધારક ઓછું હશે, કોષો વધુ છે. ઓછું આંતરકોષીય આધારક ધરાવતા કોષો સઘન ગોઠવણી ધરાવે છે, સઘન ગોઠવણી દર્શાવે છે. એનો મતલબ કે કોષો ગીચોગીચ ગોઠવાયા છે. કોષો વચ્ચેનો જે અવકાશ છે આંતરકોષીય અવકાશ કે આંતરકોષીય દ્રવ્ય કેવું છે? ઓછું હોય છે. ચાલો મિત્રો, આટલે સુધીની આપણે ચર્ચા કરી. અધિચ્છદ પેશીને મુખ્યત્વે 2 પ્રકારમાં વહેંચી શકાય. મેં અગાઉ પણ તમને કહ્યું છે, અહીં તમે જોઈ શકો છો કે અધિચ્છદ પેશીને મુખ્યત્વે 2 પ્રકારમાં વહેંચી છે, સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ. તો અધિચ્છદ પેશીને બે પ્રકારમાં વહેંચી શકાય. એમાંનો એક પ્રકાર છે સરળ અધિચ્છદ અને બીજી છે સંયુક્ત અધિચ્છદ. મિત્રો, સરળ અને સંયુક્ત મતલબ શું થાય તો એ બાબત પણ તમે યાદ રાખો કે મેં અહીંયા અત્યારે બતાવી છે આ સરળ અધિચ્છદ પેશી છે. એનો મતલબ એવો થયો કે આ 1 2 3 4 5 6 કોષો છે. 6 કોષો એક જ હરોળમાં આવેલા છે, એક પર એક નથી ગોઠવાયેલા. અથવા હું એમ કહી શકું, આને સાદા ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણે કોઈ એક રૂમની અંદર ફ્લોરિંગને જોઈએ. એ ફ્લોરિંગમાં ટાઇલ્સો હોય છે મિત્રો. હવે ટાઇલ્સમાં શું થાય કે આપણે એક ટાઇલ્સ લગાવી એના પર બીજી, ત્રીજી, ચોથી એવી થપ્પી નથી મારતા. આપણે શું કરીએ છીએ, આ એક ટાઇલ્સ લગાવી, એની જોડે બીજી લગાવી, એની જોડે ત્રીજી, એની જોડે ચોથી, પાંચમી, તો ટૂંકમાં એક જ સ્તર થયું, એક જ આવરણ થયું. કોષોની જાડાઈ એક જ સ્તરની થઈ, એક જ સ્તરની જાડાઈ. હું એવું કહેવા માંગુ છું, એક પર એક નહીં, થપ્પી નહીં, કોષોના વધુ સ્તર ન હોય, એક જ સ્તરની જાડાઈ કોષો ધરાવતા હોય એવી પેશીને સરળ અધિચ્છદ પેશી કહે છે. તો આપણે એવું લખી શકીએ કે સરળ અધિચ્છદ પેશીના કોષો એક સ્તરીય ગોઠવણી ધરાવે છે. હું અહીંયા લખીશ સરળ અધિચ્છદ પેશી એટલે શું? તો સરળ અધિચ્છદ પેશીની રચના કરતા કોષો અથવા આ પેશીના કોષો એક જ સ્તરની
જાડાઈ ધરાવે છે, એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય છે, એક કરતાં વધુ સ્તરો નથી હોતા. ટૂંકમાં આપણે એમ કહી શકીએ એક સ્તરીય ગોઠવણી છે તો તેને સરળ અધિચ્છદ કહેવાય. આવી એક સ્તરીય ગોઠવણી કઈ કઈ જગ્યાએ જોવા મળશે? આવી સરળ અધિચ્છદ પેશી ક્યાં ક્યાં જોવા મળી શકે? દેહગુહાઓ, જુદા જુદા પ્રકારની વાહિનીઓ, ભલે રુધિર વાહિની હોય, મૂત્રવાહિની હોઈ શકે, વાહિનીઓના તેમજ નલિકાઓના અસ્તર તરીકે વર્તે છે. અંદરનું આવરણ અસ્તર તરીકે વર્તે છે. ફરીથી સમજો કે જે અધિચ્છદ પેશીના કોષો એક સ્તરીય ગોઠવણી ધરાવતા હોય, એક જ સ્તરની જાડાઈ ધરાવતા હોય, સરળ અધિચ્છદ પેશી. આવી સરળ અધિચ્છદ પેશી ખાસ કરીને દેહગુહા એટલે શરીરનું જે પોલાણ છે મિત્રો, આ શરીર છે, શરીરનું આ બધું પોલાણ થયું તો પોલાણની ફરતે આ અસ્તર એટલે પોલાણનું અસ્તર બનાવશે, આવરણ બનાવશે. કોઈ રુધિર વાહિની વગેરે વાહિની છે તો એનું અંદરનું આવરણ બનાવશે. કોઈ નલિકામય માર્ગ છે તો નલિકાનું અંદરનું આવરણ બનાવે છે. ટૂંકમાં દેહગુહા, વાહિની, નલિકાઓના અસ્તર તરીકે સરળ અધિચ્છદ પેશી વર્તે છે. ચાલો મિત્રો, હવે જો આપણે જોઈએ સંયુક્ત અધિચ્છદ, તો સંયુક્ત અધિચ્છદ પેશી એટલે શું? જેનું ઉદાહરણ છે આપણી ત્વચા, ચામડી. ચામડીની રચના કરતા કોષો એક જ સ્તરની જાડાઈ નથી ધરાવતા, પણ એક કરતાં વધુ સ્તરીય. હું તમને આકૃતિ દોરી સમજાવીશ જેથી સમય, પણ અત્યારે આપણે માત્ર પ્રકાર લખીએ છીએ. બીજો પ્રકાર હું સંયુક્ત અધિચ્છદ પેશી લખું છું. સંયુક્ત અધિચ્છદ. હા, એનો મતલબ એવો થયો કે મેં ટાઇલ્સનું ઉદાહરણ આપ્યું. એક ટાઇલ્સ પર બીજી, ત્રીજી, ચોથી, પાંચમી થપ્પી મારો તો એ બહુસ્તરીય ગોઠવણી થઈ, વધુ સ્તરની જાડાઈ થઈ, તો આપણે એને શું કહીએ? સંયુક્ત અધિચ્છદ. તો સંયુક્ત અધિચ્છદમાં શું લખીશું? બે કે તેથી વધુ સ્તરીય ગોઠવણી ધરાવતી પેશી. બે કે તેથી વધુ સ્તરીય ગોઠવણી ધરાવતી અધિચ્છદ પેશીને સંયુક્ત અધિચ્છદ પેશી કહે છે. આ સંયુક્ત અધિચ્છદ પેશીનું એકદમ લેટેસ્ટ ઉદાહરણ લેવું છે તો આપણે આપણી ત્વચા, ચામડી લઈ શકીએ. મિત્રો એ પણ યાદ રાખજો, શરીરના એવા ભાગો જ્યાં વધુ ઘસારો અનુભવાતો હોય એવા ભાગોમાં સંયુક્ત અધિચ્છદ પેશી, મળમાર્ગ વગેરેમાં પણ યોનિ માર્ગ, આવા શબ્દો પણ આપણે લઈ શકીએ. ચાલો મિત્રો, ત્યાર પછી હવે આપણે ચર્ચા કરીએ છીએ કે આ જે અધિચ્છદ પેશી છે એના આપણે પ્રકારો જોવા છે. મેં તમને કહ્યું હતું કે આ અધિચ્છદ પેશી હતી એના પ્રકારમાં સરળ અને સંયુક્ત. સંયુક્તમાં ત્વચાની આપણે વાત કરવાના છીએ, પણ સરળ અધિચ્છદમાં લાદીસમ, ઘનાકાર અને સ્તંભાકાર આ ત્રણેય પ્રકારોની આપણે ચર્ચા કરવી છે. તો ટૂંકમાં હવે આપણે એક એવો મુદ્દો લખીશું, કોના આધારે મિત્રો, કોના આધારે પ્રકાર પડી શકે? તો કોષોના રચનાત્મક રૂપાંતરણના આધારે. કોના આધારે? કોષોના રચનાત્મક, એની રચના બદલાય છે. હા, જે સપાટી પર કોઈ પણ અંગનું આવરણ બનાવે છે, અસ્તર બનાવે છે, છતાં પણ એની રચનામાં ફેરફાર જોવા મળશે તો કોષોના રચનાત્મક રૂપાંતરણના આધારે, રચનાત્મક રૂપાંતરણના આધારે આપણે સરળ અધિચ્છદ પેશીના પ્રકારો પાડી શકીએ. સરળ અધિચ્છદ પેશીના મહત્વના 3 પ્રકારો છે જે હું લખી ચૂક્યો છું. એકવાર આપણે ફરી લખી દઈએ. કયા 3 પ્રકારો છે? લાદીસમ પ્રકારની સરળ અધિચ્છદ પેશી, ઘનાકાર અધિચ્છદ પેશી અને સ્તંભાકાર અધિચ્છદ પેશી. આમાં એક ચોથા પ્રકારની પણ આપણે ચર્ચા કરવાની છે, પક્ષમલ અધિચ્છદ પેશી, પક્ષમી અધિચ્છદ પેશી. એને ક્યારે કહેવાય એ પણ આપણે જોઈશું મિત્રો. આમ તો ઘનાકાર અને સ્તંભાકાર બંનેમાં એક રચના જોઈશું. એ રચનાના આધારે આપણે ચોથો પ્રકાર પક્ષમલ અધિચ્છદ પેશી પણ લઈ શકીએ. તો ચલો મિત્રો, આટલે સુધીની આપણે જે ચર્ચા કરી છે એ ચર્ચા થઈ ગઈ સરળ અધિચ્છદ પેશીના પ્રકારોની. હવે એમાંથી આપણે સરળ અધિચ્છદ પેશીનો પ્રથમ પ્રકાર ભણી રહ્યા છીએ. બહુ નાની પેશીઓ, ટૂંકી પેશીઓ, અને આમાંથી એ પણ યાદ રાખજો કે આ જે પેશીઓ છે મિત્રો એનું સમગ્ર વર્ણન પૂછાય એના કરતાં ટૂંકા પ્રશ્નો એમાંથી વધુ પૂછાતા હોય છે.
એટલે સ્થાન અને કાર્ય ખાસ યાદ રાખજો. પહેલી બાબત આપણે લેવી છે લાદીસમ અધિચ્છદ પેશી. એને શા માટે લાદીસમ નામ આપ્યું? લાદીનો મતલબ થાય ટાઇલ્સ. મિત્રો, તમે ટાઇલ્સ જુઓ છો તો એ જાડી નથી હોતી. ટાઇલ્સ પતલી હોય છે, સપાટ એટલે ચપટી હોય છે, અને એક ટાઇલ્સની સાથે બીજી ટાઇલ્સ ત્રીજી એ રીતે એક હરોળમાં ગોઠવાયેલી હોય છે. લાદી જેવી હોવાથી આપણે એને શું કહીએ છીએ? લાદીસમ અધિચ્છદ પેશી. તો સર્વપ્રથમ તો આ લાદીસમ અધિચ્છદ પેશી ક્યાં ક્યાં આવેલી હશે? એક તો લાદી જેવી એકદમ લીસી છે મિત્રો, રુધિર વાહિનીઓની દિવાલમાં, અંદરની દિવાલ ખાસ કરીને મિત્રો આ યાદ રાખજો, કારણ કે ત્યાં એનું રુધિરનું વહન કરવાનું હોય, વહનમાં કોઈ અવરોધ ના નડે, લીસી હોય રુધિર વાહિનીઓની દિવાલ. ફેફસાના વાયુકોષ્ઠ, તમે જાણો છો લાખો વાયુકોષ્ઠથી આપણા ફેફસા બનેલા છે. વાયુકોષ્ઠોમાં આવેલી છે. હવે જો એ રુધિર વાહિનીઓની દિવાલમાં હોય અને ફેફસાના વાયુકોષ્ઠમાં હોય તો એનું કાર્ય શું? તમે આના પરથી સરળતાથી સમજી શકો કે આપણા વાયુકોષ્ઠમાં હવા ભરાઈ રહે છે અને એ ઓક્સિજન રુધિરમાં પ્રસરે છે અને રુધિરમાંનો CO2 પાછો વાયુકોષ્ઠમાં આવે છે. તો ક્યાં થઈને આ વાયુકોષ્ઠ કોથળી જેવી જે રચના હતી એની આ જે દિવાલ છે પાતળી લાદીસમ અધિચ્છદ પેશીની બનેલી, એ પ્રસરણનું કાર્ય કરાવે છે. વાયુઓના પ્રસરણ માટે, વિનિમય માટેની સપાટી પૂરી પાડે છે. એવું જ રુધિર વાહિનીઓ, ખાસ કરીને રુધિર કેશિકાઓની પાતળી દિવાલમાંથી રક્તકણ સિવાયના પ્રવાહી બહાર આવતા હોય, જેને આપણે લસિકા કહીએ, તો એની અવરજવરમાં ટૂંકમાં રુધિર વાહિનીઓ દિવાલ અને વાયુકોષ્ઠોમાં તમને લાદીસમ અધિચ્છદ પેશી જોવા મળે છે. અને મેં તમને કહ્યું એમ એનું કાર્ય શું બને? પેલું સ્થાન થયું કાર્ય, તો એ પ્રસરણ સીમા તરીકે વર્તે છે. કોઈ પણ પદાર્થનું પ્રસરણ કરાવવાની સીમા તરીકે વર્તે છે. ચલો, આ લાદીસમ અધિચ્છદ પેશી કેવા પ્રકારના કોષોથી બની છે? હું આકૃતિ તો દોરું છું, પણ એક મુદ્દો લખી નાખીએ કે લાદીસમ અધિચ્છદ પેશીની રચના કરતા કોષો અનિયમિત કિનારી ધરાવતા, એક ચોક્કસ કિનારી ના હોય, દંતોરિત હોઈ શકે, અનિયમિત હોઈ શકે, ખાંચોવાળી હોઈ શકે, અનિયમિત કિનારી ધરાવતા ચપટા કોષોના એક પાતળા સ્તરથી બનેલ છે. જો કેવી રીતે આકૃતિ દોરીશું મિત્રો. ધારો કે હું આ એક પાતળી આધાર કલા બતાવું છું. મેં લખી દીધું આધાર કલા, કે જેના પર આ પેશીના કોષો આધાર પામેલા છે, પાતળી આધાર કલા. હવે તમે જુઓ, હું અહીંયા આ પ્રકારના કોષો બતાવું છું. એક ચોક્કસ કિનારી નથી, કદાચ દંતોરિત કિનારી પણ હોઈ શકે. આ પ્રકારની મેં કોષો બતાવ્યા. તમે જોઈ શકો છો મિત્રો, આ બધા જ કોષો એક જ સ્તરની જાડાઈ ધરાવે છે, એક જ સ્તરમાં ગોઠવાયેલા છે. હજુ હું આમ બતાવીશ, આ રીતે બતાવું છું. તમે એવું ના સમજતા એક પર એક કોષો છે, એવું ના સમજતા. કેવી રીતે એ પણ આપણે જોઈએ. ચલો, આટલી આકૃતિ ઇનફ છે. તમે જોઈ શકો છો મિત્રો, એક કોષ છે, બીજો કોષ છે, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આ રીતે. હવે તમે જુઓ, આ એક ટાઇલ્સ, બીજી ટાઇલ્સ, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આ આઠમી, નવમી, 10, 11, 12, એ રીતે તમે જોઈ શકો છો. જાણે કે આખું ફ્લોરિંગ કરવા માટે એક ટાઇલ્સ, બીજી, ત્રીજી, ચોથી, આમ એક આખી સપાટ તમને દેખાશે, આખી સપાટ એક જ ભાગમાં ગોઠવાયેલી, એક જ સ્તરની જાડાઈ. એક પર એક કોષો નથી, આ યાદ રાખજો. એક પર એક બતાવ્યા નથી મેં. આ શું બતાવ્યું છે? બધા જ એકબીજાની આજુબાજુ કિનારીએથી આમ જોડાયેલા છે. એને શું કહેવાય? લાદીસમ અધિચ્છદ પેશી. તો અનિયમિત કિનારી ધરાવતા આ જે ચપટા કોષો છે, એક જ પાતળા સ્તરથી બનેલી આ પેશી છે, એને આપણે શું નામ આપીશું? લાદીસમ અધિચ્છદ પેશી. બીજો એક અગત્યનો મુદ્દો મિત્રો એ વિચારો કે આ એક કોષ બીજા કોષ સાથે જોડાયેલો છે, આ ત્રીજો કોષ છે, તો વચ્ચે આંતરકોષીય દ્રવ્ય છે જ નહીં, અથવા તો ઓછું હશે, નહીવત. અને ત્યાં શું હશે? તો જેમ આપણે કોઈ બે ટાઇલ્સને જોડવા માટે વચ્ચે સિમેન્ટ લગાવીએ છીએ, એ જ રીતે આ એક કોષ, બીજા કોષ, ત્રીજા કોષ, આ બધા કોષોના જોડાણ સ્થાને જે દ્રવ્ય આવેલું છે એને સિમેન્ટ દ્રવ્ય કહીશું. કયું દ્રવ્ય કહીશું? સિમેન્ટ દ્રવ્ય. તો એક શબ્દ વધારાનો લખું છું કે સિમેન્ટ દ્રવ્ય દ્વારા કોષો
એકબીજા સાથે જોડાયેલા હોય છે. સિમેન્ટ દ્રવ્ય દ્વારા કોષો એકબીજા સાથે જોડાયેલા હોય, બધા જ કોષો એક જ સ્તરની જાડાઈ ધરાવે છે. ટાઇલ્સ લાદીની માફક ચપટા કોષોથી બનેલી પેશી છે. આંતરકોષીય અવકાશ બિલકુલ નહીવત અથવા હોતો નથી. એની જગ્યાએ ત્યાં સિમેન્ટ દ્રવ્ય દ્વારા કોષો એકબીજા સાથે જોડાયેલા હોય છે. આને આપણે લાદીસમ અધિચ્છદ પેશી કહીશું. ચાલો મિત્રો, બીજા નંબરની પેશી ઘનાકાર અધિચ્છદ પેશી. ઘનાકાર અધિચ્છદ પેશી. આ ઘનાકાર અધિચ્છદ પેશી ક્યાં આવેલી છે? તો ઘનાકાર અધિચ્છદ પેશીનું સ્થાન હું અહીંયા લખું છું. સર્વપ્રથમ આપણે સ્થાન લખીશું. સ્થાનમાં મિત્રો જરા અહીં ધ્યાન રાખો. ચાલો મિત્રો, અહીં જુઓ તમે, ઘનાકાર અધિચ્છદ પેશી, એનું સ્થાન ક્યાં છે? સર્વપ્રથમ ગ્રંથિઓની નલિકાઓ હું લખીશ અહીંયા. ગ્રંથિઓની નલિકાઓ. બીજા નંબરનો શબ્દ લખીશ મૂત્રપિંડમાં. મૂત્રપિંડ નલિકાના માર્ગમાં, નલિકાકાર માર્ગમાં વગેરે જગ્યાએ. હવે મિત્રો જો ગ્રંથિઓ, હવે ગ્રંથિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરનારી ગ્રંથિ હોઈ શકે, કોઈક પાચક રસનો સ્ત્રાવ કરનારી ગ્રંથિ હોઈ શકે, બાહ્યસ્ત્રાવી ગ્રંથિ હોઈ શકે, અંતઃસ્ત્રાવી ગ્રંથિ હોઈ શકે. ખાસ કરીને જે બાહ્યસ્ત્રાવી ગ્રંથિઓ છે એના સ્ત્રાવનું વહન કરવા માટેની નળીઓ હોય છે. એ નલિકાઓના પોલાણમાં પણ ઘનાકાર અધિચ્છદ પેશી આવેલી હોય છે. અથવા એ ગ્રંથિઓના જે કોષો છે એને સ્ત્રાવનું કાર્ય કરવું છે તો ત્યાં પણ ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો આવેલા છે. એવી રીતે મૂત્રપિંડ નલિકાના માર્ગમાં પણ ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો છે. એનું કાર્ય શું થાય? તો ચાલો કાર્યની વાત કરીએ છીએ. મિત્રો, કાર્ય છે સ્ત્રાવ કરવો, કોઈ પદાર્થનો સ્ત્રાવ કરાવવો, અને શોષણ, કોઈ પચેલા પદાર્થ વગેરેનું શોષણ કાર્ય કરવું. આ પણ એ કાર્ય કરી શકે, સ્ત્રાવ અને શોષણ. મૂત્રપિંડના નલિકાના નિકટવર્તી ગૂંચળામાં ખાસ કરીને મેં તમને કહ્યું હતું મિત્રો કે જુઓ, અહીંયા હું સ્થાન લખીશ. મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગુંચળામય નલિકા, જેને આપણે પીસીટી, પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ કહીશું, પીસીટી ની અધિચ્છદ જે પેશી છે, આ યાદ રાખો કે મૂત્રપિંડની રચનામાં આપણે જોઈશું મિત્રો કે મૂત્રપિંડ નલિકા આવેલી હશે. મૂત્રપિંડ નલિકામાં નિકટવર્તી ગૂંચળો, દૂરસ્થ ગૂંચળો એવા ભાગ હશે. એમાંય નિકટવર્તી ગૂંચળો લેવાનું. એ આખો પોલો નલિકાકાર માર્ગ છે. તો એ નિકટવર્તી ગૂંચળામાં આવેલા જે ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો છે એના પર શું આવેલું છે? તો એ નિકટવર્તી ગૂંચળાકાર જે કોષો છે એના પર સૂક્ષ્માંકુરો આવેલા છે. સૂક્ષ્માંકુરો, આનો મતલબ શું થાય? આ ટૂંકો પ્રશ્ન યાદ રાખજો કે મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગૂંચળામય નલિકાકાર ભાગની અંદર જે ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો છે એ કોષો પર સૂક્ષ્માંકુરો આવેલા છે. એનો મતલબ એવો થાય. ચલો મિત્રો, પહેલા તો હું તમને ઘનાકાર અધિચ્છદ પેશી બતાવું છું. એને ઘનાકાર શા માટે કહેવાય? તો જુઓ, આ એક પાતળી આધાર કલા છે. હું હવે કોષો દોરીશ. આ કોષોની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ લગભગ તમને સરખી દેખાય છે. ઘન ડબ્બા જેવા ચોરસ ડબ્બા ગોઠવે એવી રીતે ઘનાકાર અધિચ્છદ પેશી કહેવાય કે જે કોષોની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ સરખી હોય. જેમ કે આપણે 3D ઇમેજમાં એને બતાવીએ. તો તમે જોઈ શકો છો કે આ બધા કોષો છે. અહીંયા પણ કોષો એક જ સ્તરની જાડાઈ ધરાવે છે. એક, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. આ કોષોની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ લગભગ સરખી છે, માટે એને ઘનાકાર કહેવાય. તો હું સાઈડમાં આ પણ શબ્દ લખું છું કે જે કોષોની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ લગભગ સમાન હોય એને ઘનાકાર અધિચ્છદ પેશી કહીશું. હવે મેં એક શબ્દ લખ્યો
કે આ મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી કુંચળામય નલિકામાં. એનો મતલબ એવો થયો કે ધારો કે હું અહીંયા આ પ્રકારના ઘનાકાર અધિચ્છેદ પેશીના કોષો દોરું છું. આ ઘનાકાર અધિચ્છેદ પેશીના કોષો દોર્યા. આના પર મિત્રો અહીંયા આવા સૂક્ષ્મ રસાંકુરો અથવા સૂક્ષ્મ અંકુરો આવેલા હોય છે આ પ્રકારના, જેના કારણે કોઈ પણ પદાર્થનું શોષણ કરવા માટેની સપાટીમાં શું થાય? વધારો થઈ શકે. તો આ ટૂંકો પ્રશ્ન યાદ રાખો કે મૂત્રપિંડ નલિકાનું જે નિકટવર્તી ગુંજળું છે એના પોલાણમાં જે ઘનાકાર અધિચ્છેદ પેશી આવેલી છે એના પર સૂક્ષ્માંકુરો જેવી રચના પણ જોવા મળે છે. ચાલો મિત્રો, ત્રીજા નંબરની છેલ્લી હવે આપણે જોઈશું સ્તંભાકાર અધિચ્છેદ પેશી. જોઈ શકો છો સ્તંભાકાર. તો ત્રીજા નંબરની પેશી તરફ જઈશું. સ્તંભાકાર અધિચ્છેદ પેશી, એને સ્તંભીય અધિચ્છેદ પણ કહેવાય. સ્તંભાકાર અધિચ્છેદ પેશી મિત્રો, આ જે સ્તંભીય અધિચ્છેદ પેશી છે ખાસ કરીને ક્યાં જોવા મળે છે એનું સ્થાન જોઈ લઈએ. જઠર અને આંતરડું. જઠર અને આંતરડાની અંદરની સપાટી એટલે અંતસ્થ સપાટી પર, ટૂંકમાં બંને પોલાંગ છે એટલે આ અંદરની જે સપાટી છે ત્યાં સ્તંભીય અધિચ્છેદ પેશી આવેલી છે. એનું કાર્ય શું થાય? તો કાર્ય પહેલાં જેવું જ છે. કયા? એક તો સ્ત્રાવનું કાર્ય કરી શકે, કોઈ પદાર્થનું શોષણ કાર્ય કરી શકે. સ્ત્રાવ અને શોષણમાં મદદરૂપ થતી પેશી છે, મદદરૂપ થાય છે. હવે મિત્રો, આકૃતિમાં હું બતાવું છું એને શા માટે આપણે સ્તંભાકાર કહીએ છીએ. જરા ધ્યાન રાખજો કે આ પાતળી આધારકલા છે. આધારકલા પર ગોઠવાયેલા કોષો, આ કોષોની તમે લંબાઈ વધુ જોઈ શકો છો. પહોળાઈ કેવી છે? ઓછી છે. થાંભલા જેવા, સ્તંભ જેવા દેખાય છે. માટે આપણે એને શું કહીશું? આ વચ્ચે વચ્ચે આધાર કોષો છે મિત્રો, યાદ રાખજો. આ રીતે છે તો એક જ સ્તરીય જાડાઈ, બે સ્તર નથી, એક જ સ્તરીય જાડાઈ છે. હવે તમે સમજો કે આ જે કોષો હતા એની લંબાઈ વધુ છે પણ પહોળાઈ ઓછી છે. થાંભલા જેવા દેખાય એટલે એને શું કહેવાય? સ્તંભાકાર અધિચ્છેદ પેશી. એનું એક અગત્યનું લક્ષણ એ છે કે કોષનું જે કોષ કેન્દ્ર છે એ વચ્ચે નથી પણ સહેજ નીચે તલસ્થ ભાગે આવેલું કોષ કેન્દ્ર હોય છે. ઘણી વખત તો મિત્રો આ મુક્ત સપાટી પર પક્ષમો જેવી રચના પણ હોઈ શકે. હું તમને એની ચર્ચા પછી કરું છું. ચાલો અહીં જરા ધ્યાન રાખીશું કે એના કોષો કેવા છે. તો આ પેશીની રચના કરતા જે કોષો છે એ કોષો લાંબા છે, પાતળા છે, લાંબા પાતળા અને એક જ સ્તરમાં ગોઠવાયેલા, એક સ્તરમાં ગોઠવાયેલા છે. ચલો મિત્રો, એના કોષ કેન્દ્રો ક્યાં આવેલા છે એવું કહ્યું આપણે? તલસ્થ ભાગે. તો આ પેશીની રચના કરતા કોષોના કોષ કેન્દ્રો તળિયે, વચ્ચે નથી, ઉપર નથી, પણ તલસ્થ ભાગે છે. અને એ પણ કહી શકો કે કેટલીક વાર આ પેશીના કોષોની જે આ મુક્ત ઉપરની સપાટી છે, મેં તમને અત્યારે જ કહ્યું તો મુક્ત સપાટી સૂક્ષ્માંકુરો, જો એને શોષણનું કાર્ય કરવું છે તો સૂક્ષ્માંકુરો ધરાવી શકે. પણ એને કોઈ દ્રવ્ય, કણ વગેરેનું આગળ વહન કરાવવું છે તો પક્ષમો પણ ધરાવી શકે. તો મુક્ત સપાટી સૂક્ષ્માંકુરો પણ ધરાવી શકે. હવે હું જે વાત તમને પક્ષમલ અધિચ્છેદ પેશીની કરતો તો મિત્રો મેં તમને કહ્યું છે આગળ પણ, અહીંયા જોઈ શકો છો પક્ષમલ અધિચ્છેદ પેશી. સ્તંભાકાર સુધીની વાત પૂરી થઈ. પક્ષમલ ક્યારે કહેવાય? ઘનાકાર અને સ્તંભાકાર બંનેનો આપણે ઉલ્લેખ પક્ષમલમાં કરી શકીએ, પણ ક્યારે? જો અહીં ચોથો પ્રકાર લખી જ દઉં છું. પક્ષમલ અધિચ્છેદ પેશી નો મતલબ શું થાય? જ્યારે ઘનાકાર અને બીજી કઈ હતી? સ્તંભીય. ઘનાકાર અથવા સ્તંભાકાર, ઘનાકાર અથવા સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી, કોષોની મુક્ત ઉપરની મુક્ત સપાટી પક્ષમાં ધરાવતી હોય, પક્ષમો ધરાવતી હોય ત્યારે તેને આપણે શું નામ આપીએ છીએ? પક્ષમલ અધિચ્છેદ પેશી કહેવાય. ત્યારે એને શું કહીશું? પક્ષમલ અધિચ્છેદ પેશી. એનું કાર્ય શું થાય? તો કાર્ય મેં તમને હમણાં જ કહ્યું
કે ધારો કે કોઈ નલિકા વગેરેમાં શ્લેષ્મ છે તો એ શ્લેષ્મને આગળ ધકેલવું. માની લો કે ખોરાકના કણો અન્ય સૂક્ષ્મ કણો છે તો એ સૂક્ષ્મ કણો, કારણ કે જુઓ હું તમને સમજાવું છું, સૂક્ષ્મ કણો વગેરેને ચોક્કસ દિશામાં ધકેલવાનું કાર્ય કરે છે. કેવી રીતે જુઓ કે ધારો કે આ ઘનાકાર અને આ સ્તંભીય. ઘનાકારમાં આપણે આવું બતાવ્યું હતું કે કોષોની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ લગભગ કેવી હોય? સમાન હોય, આ પ્રકારે. અને સ્તંભીયમાં શું બતાવ્યું હતું કે કોષો લાંબા પાતળા હોય, આ પ્રકારે, આ પ્રકારના. હવે મેં એક અગત્યનો શબ્દ તમને કયો છે, તમે જરા ધ્યાનથી સમજો. કયો શબ્દ છે? એ શબ્દ છે કે જો આ ઘનાકાર અધિચ્છદ પેશીના કોષોની, આ તો કઈ સપાટી હતી? આધાર કલા, આપણા આધાર કલા હતી, પણ આ ઉપરની મુક્ત સપાટી હતી. મુક્ત સપાટી પર આવા પક્ષમો આવેલા હોય, ભલે ઘનાકાર પર હોય કે પછી સ્તંભાકાર પર હોય. ઘનાકાર કે સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષોની મુક્ત સપાટી પર પક્ષમો આવેલા હોય ત્યારે તેને પક્ષમલ અધિચ્છદ પેશી કહેવાય. એનું કાર્ય શું છે? તો હવે તમે વિચારો, કોઈ નલિકાકાર માર્ગમાં આવા પક્ષમલ અધિચ્છદ પેશીના કોષો છે, એ આંદોલન કરશે, આમ એકમાર્ગીય પ્રવાસ સર્જશે, એટલે અંદરનું શ્લેષ્મ, રજકણો વગેરેને એક ચોક્કસ દિશામાં આગળ ધકેલવાનું એ કાર્ય કરે છે, એવું આપણે કહી શકીએ મિત્રો. હવે પ્રશ્ન એ થાય કે આવી જે પક્ષમલ અધિચ્છદ પેશી છે એ ખાસ ક્યાં હોય છે? તો એ શ્વાસવાહિકાઓ તથા અંડવાહિની જેવા પોલા અંગોની અંતઃ સપાટી પર જોવા મળે છે. ક્યાં ક્યાં જોવા મળે છે? સ્થાન કયું થયું? શ્વાસ વાહિકાઓ તથા અંડવાહિની. અંડવાહિનીમાં હું તમને સમજાવીશ. અંડવાહિની નિવાપ, ત્યાં પક્ષમલ અધિચ્છદ પેશીના કોષો છે એ મુક્ત થયેલા અંડકોષને એક ચોક્કસ દિશામાં અંડવાહિનીમાં આગળ ધકેલવાનું કામ કરે છે. તો શ્વાસવાહિકા તથા અંડવાહિનીના પોલાણમાં અથવા જેવા અંડવાહિની જેવા પોલા અંગોની અંતઃ સપાટી પર જોવા મળે છે. અંદરની સપાટી પર, અંતઃ સપાટી પર જોવા મળે છે. ચલો મિત્રો, હવે અહીંયા કેટલાક સ્તંભાકાર અથવા ઘનાકાર કોષો સ્ત્રાવ કરવા માટે વિશિષ્ટ રીતે રૂપાંતર પામે ત્યારે આપણે એને ગ્રંથિ અધિચ્છદ પેશી કહીએ છીએ. યાદ રાખજો, આટલે સુધી સ્તંભાકાર સુધી અટકેતા. પક્ષમાં ક્યારે કહ્યું? કે જ્યારે પક્ષમાં ધરાવે ત્યારે. પણ હું હવે એક મહત્વનો શબ્દ લખું છું. શું કહ્યું? કે કેટલાક ઘનાકાર અથવા સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષો શું કાર્ય કરશે? સ્ત્રાવ કરવા માટે, કોઈ ચોક્કસ પદાર્થનો સ્ત્રાવ કરવા માટે એ રૂપાંતરિત થઈ જાય છે. સ્ત્રાવ કરવા માટે વિશિષ્ટ રીતે રૂપાંતર પામે ત્યારે આપણે એને કયું અધિચ્છદ પેશી કહીશું? ગ્રંથિલ અધિચ્છદ પેશી. જુઓ મિત્રો, અધિચ્છદ પેશીના મુખ્ય 3 જ પ્રકાર યાદ રાખજો: ઘનાકાર, સ્તંભાકાર અને લાદીસમ. પણ જ્યારે ઘનાકાર અને સ્તંભાકારના કોષોની મુક્ત સપાટી પક્ષમાં ધરાવે ત્યારે પક્ષમલ અધિચ્છદ પેશી. પણ જ્યારે ઘનાકાર અને સ્તંભાકારના કોષો કોઈ ચોક્કસ પ્રકારના પદાર્થનો સ્ત્રાવ કરવા માટે રૂપાંતર પામી ગયા હોય ત્યારે બનતી પેશીને ગ્રંથિલ અધિચ્છદ પેશી કહેવાય. આવી જે ગ્રંથિલ અધિચ્છદ પેશી છે, આ ગ્રંથિલ અધિચ્છદ, એને મુખ્યત્વે 2 પ્રકારમાં આપણે વહેંચી શકીએ. એક કોષીય ગ્રંથિલ અધિચ્છદ પેશી અને બહુ કોષીય ગ્રંથિલ અધિચ્છદ પેશી. ખાસ કરીને આ એક કોષીય, એક જ કોષની બનેલી ગ્રંથિલ અધિચ્છદ પેશી ક્યાં આવેલી છે? આ ટૂંકો પ્રશ્ન. અન્નમાર્ગના જે ગોબલેટ કોષો, હું સમજાવીશ મિત્રો તમને, ગોબલેટ કોષોમાં. અને બહુકોષીય તો એ ખાસ કરીને આપણી જે લાળ ગ્રંથિઓ છે એ લાળ ગ્રંથિના કોષો બહુકોષીય ગ્રંથિ અધિચ્છદ પેશી છે. અને બહુકોષીય છે એટલે કોષોના સમૂહથી બને છે. આ એક જ કોષની બનેલી હોય છે. જેમ કે મારે આકૃતિમાં બતાવવું છે તો હું આ રીતના બતાવી શકું. જેમ કે આ કોઈ અધિચ્છદ પેશી છે,
એની રચનામાં કોઈ એક કોષ છે. આ જે એક કોષ છે એ જ્યારે સ્ત્રાવનું કાર્ય કરવા માટે રૂપાંતરિત થયો હોય. બાકીના કોષો તો છે જ મિત્રો, બીજા બધા કોષો છે, હું બીજા કોષોની ચર્ચા નથી કરતો. આ બધા જ કોષો આ કાર્ય નહીં કરે, પણ સાંભળો કે ધારો કે આ પેશીમાં આ એક જ કોષ જો એ સ્ત્રાવનું કાર્ય કરતો હોય તો એક કોષીય ગ્રંથિ અધિચ્છદ પેશી કહેવાય. મારે બહુકોષીય ગ્રંથિ અધિચ્છદ પેશીની વાત કરવી છે તો આકૃતિ હું આ રીતે બતાવી શકું કે જેમાં આ એક કોષ, બીજો, ત્રીજો, ઘણા બધા કોષો ભેગા મળે છે. કોઈ એક જ કોષ સ્ત્રાવનું કાર્ય નથી કરતો, પરંતુ અહીંયા બધા જ કોષો સામૂહિક રીતે ભેગા મળી અને અધિચ્છદ બનાવે છે, ગ્રંથિ અધિચ્છદ. તો એને બહુકોષીય ગ્રંથિ અધિચ્છદ કહેવાય. ઘણા બધા કોષોએ સ્ત્રાવનું કાર્ય કર્યું, અહીંયા માત્ર એક જ કોષે સ્ત્રાવનું કાર્ય કર્યું. તો આ રીતે આપણે કહી શકીએ. સ્ત્રાવના નિકાલના આધારે આપણે આ ગ્રંથિ અધિચ્છદ પેશીને બે પ્રકારમાં વહેંચી શકીએ. કોના આધારે? આ જે ગ્રંથિ અધિચ્છદ પેશીનું કામ છે સ્ત્રાવ કરવાનું, તો આ સ્ત્રાવનો નિકાલ કરવાની પદ્ધતિના આધારે, સ્ત્રાવના નિકાલના આધારે ગ્રંથિ અધિચ્છદ પેશીને બે પ્રકારમાં વહેંચી શકાય. કયા બે પ્રકાર? બાહ્ય સ્ત્રાવી ગ્રંથિ અને બીજી અંતસ્ત્રાવી ગ્રંથિ. મિત્રો આગળ સમજાવી ચૂક્યો છું કે બાહ્ય સ્ત્રાવી ગ્રંથિમાં શું થાય કે ધારો કે આ કોઈક એક અંતસ્ત્રાવી ગ્રંથિ છે, અથવા કોઈ ગ્રંથિ, અંતસ્ત્રાવી ન કહેવાય, આ કોઈ એક ગ્રંથિ છે, બહુકોષીય ગ્રંથિ અધિચ્છદ પેશી. એ કોઈ પદાર્થનો સ્ત્રાવ કરે છે. જો એ પદાર્થનો સ્ત્રાવ કરવા માટેની ચોક્કસ પ્રકારની નળી કે વાહિની હોય તો તેને આપણે બાહ્ય સ્ત્રાવી કહીશું. પરંતુ માની લો કે અંતસ્ત્રાવી ગ્રંથિ હોય તો આ અંતસ્ત્રાવી ગ્રંથિઓ જે પદાર્થનો સ્ત્રાવ કરે છે, ધારો કે એણે અંતસ્ત્રાવનો સ્ત્રાવ કર્યો, તો અંતસ્ત્રાવનું વહન કરવા માટે કોઈ ચોક્કસ પ્રકારની નળીઓ હોતી નથી. તેઓ સીધા રુધિરમાં ભળે છે, રુધિર દ્વારા વહન પામે છે. એનું વહન કરવા માટે ચોક્કસ નળી ન હોય તો એવીને આપણે અંતસ્ત્રાવી ગ્રંથિ કહીશું. અને જે ગ્રંથિ અધિચ્છદ પેશીના કોષો સ્ત્રાવ કરશે પણ એનું વહન કરવા માટે ચોક્કસ પ્રકારની વાહિની કે નલિકા જેવી રચના હશે તો એને બહિર્સ્ત્રાવી ગ્રંથિ કહીશું. ટૂંકમાં બંને સ્ત્રાવનું કામ કરે. પણ આ સ્ત્રાવનો નિકાલ કરવા માટે નળી હતી, અહીં નળી નથી. નળી નથી તો અંતસ્ત્રાવી, અને નળી હોય તો બહિર્સ્ત્રાવી. તો ટૂંકમાં આપણે એમ કહી શકીએ, વાહિની કે નલિકાના માધ્યમ દ્વારા પાચક ઉત્સેચકોનો એ સ્ત્રાવ કરે છે. ખાસ કરીને પાચક ગ્રંથિ હું લખી શકું. બાહ્યસ્ત્રાવી ગ્રંથિ તરીકે કોને લઈ શકીએ? પાચક ગ્રંથિ. એ પાચક રસનો સ્ત્રાવ કરશે, પણ એ વહન કોના દ્વારા કરશે? વાહિની કે નલિકા દ્વારા. હું લખીશ વાહિની કે નલિકા દ્વારા વહન કરે છે. તો એને શું કહેવાય? બાહ્યસ્ત્રાવી ગ્રંથિ. અને જો વાહિનીઓ ન ધરાવે, લખું છું કે વાહિની ન ધરાવે તો તે ગ્રંથિ કઈ કહેવાય? અંતસ્ત્રાવી. ચલો મિત્રો, આપણે આટલે સુધી અટકીશું. આપણે સરળ અધિચ્છદ પેશી આખી પૂરી કરી દીધી છે. ટૂંકમાં અહીં તમે જોઈ શકો છો કે મેં સરળ અધિચ્છદ પેશીમાં લાદીસમ, ઘનાકાર, સ્તંભાકાર પૂરી કરી. નેક્સ્ટ ટાઈમ આપણે સંયુક્ત અધિચ્છદ પેશી લઈશું, ત્યાર પછી આગળની ચર્ચા કરીશું. અસ્તુ. જય હિન્દ.